ભગવાનભાઈની ઓળખાણ કરવી ને એટલે કે કેમ છે શીતલબેન. અશ્વિનભાઈ તો ન કહેવાય, ધમુ પલક આપણે રાખવી. તમારી ભાષામાં એકાદી બે શબ્દ સંભળાવો અમને. લોટ બાંધે છે. આપણે વિરાટભાઈની એટલે કે ભુવાજીની પધરામણી કરવાની હતી એ આપણે પધરામણી પણ કરી વાળી છે ને બધા દર્શન પણ કરી લીધા છે. ઘણા સારા મહેમાન, આજે તો મહેમાન જ કહેવાય, યુટ્યુબર જ છે, યુટ્યુબર મહેમાન કહેવાય, એ બધા આજે મસ્ત જો એક સાથે જમવા બેસી ગયા છે બધા, બરોબર ને? હા, કેમ છે ભગવાનભાઈ? કેમ છે અશ્વિનભાઈ? અને અમારે ખાસ મહેમાન, વાહ ખમણ. જય માતાજી વિરાટભાઈ. તો બધા જે મહેમાન સાથે આવ્યા છે બધા જમવા બેઠા છે. એમ ને, તમે બનાવી નાખો છો? અશ્વિનભાઈ તમારે? લ્યો ભગવાનભાઈ, મોઢું મીઠું કરો. મોઢું તો તમારે લેવું પડે બટકું. કેમ છે?
જમવાનું. વનરાજભાઈને એક દેવું પડશે બટકું, ભલે ખાતા નથી પણ એક દેવું પડશે. પણ એની તબિયત ખરાબ થઈ ગઈ છે. અમે ગયા હતા ઇન્વિટેશન દેવા. એ હા હું શ્રદ્ધાબેન. આવું કરવાનું લે ફરજિયાત છે. અશ્વિનભાઈને તો ખાસ. ઈ મહેમાનને મજા નથી. અશ્વિનભાઈ મૂકો. જમી લીધું છે અને જમીને બધા મહેમાને નવગણદરથી આવ્યા હતા એને દુખણા લેવાના હતા એ પણ બધું લઈ લીધું છે અને આપણે યુટ્યુબ ફેમિલી આજે આવી છે એની સાથે આપણે ફરીવાર એક મુલાકાત કરી લેવી કારણ કે નવરા થાય પછી સરખી આમ વાંચો ચીચો થાય ને એટલે આપણે વનરાજભાઈ શામાક મથી હશે માઇક ચાલુ કરો છો તમારી ભાષામાં એકાદી બે શબ્દ સંભળાવો અમને અમારી ભાષામાં હા તમારી એક જ નથી ભાષા ભાષા મીન્સ એટલે લઈ આમ થોડુંક લય અલગ પડી જતી હોય ને ઢબ અલગ ગેમિંગ ટેકનિક છે ને એ પ્રમાણે હા મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો વાહ દોસ્ત વાહ તમારે ભગુભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં હા અને જે નવા આવ્યા હોય ને એ સતીશભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. હા પણ બધાએ તમે ત્રણની ઓળખાણ કરાવી દીધી પણ તમારા ઘરેથી જે આવે એની આપણે કપલમાં ઓળખાણ કરાવી સૌ પ્રથમ પહેલા વાર તો આપણે વનરાજભાઈનો ગુલાબબેન આવો કેમ છો મજામાં બસ
જો તમે આવ્યા ને એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અમને ખૂબ જ આનંદ આવ્યો. મને તો આનંદ આવ્યો પર્સનલી, બીજા મારા ફેમિલી મેમ્બરને પણ બધાને આનંદ આવ્યો. તમે ન્યા અમારા ઘરે આવ્યા હતા કેવા તો આવું જ પડે ને, નો આવી એમ હાલે. હા. વનરાજભાઈની અને ગુલાબબેનની ઓળખાણ તો આપણે કરાવી દીધી. હવે વારો આવે છે ભગવાનભાઈનો. ભગવાનભાઈની ઓળખાણ કરવી ને એટલે કે કેમ છે શીતલબેન? શીતલ ભગુ બ્લોગ. હા, એની ચેનલનું નામ જ એવું છે, શીતલ ભગુ બ્લોગ. જય માતાજી મિત્રો, આપણો તો જય માતાજી તો આપણે પહેલેથી બોલીએ છીએ એટલે જય માતાજી બધાને. અને આપણે આજે આવ્યા હતા સતુરભાઈને ઘરે, આપણે શ્રીમંત હતું એટલા માટે. તો બહુ મજા આવી, બધા યુટ્યુબરો આવ્યા, બધા ગયા, મજા આવી ગઈ. અને હવે વારો છે અશ્વિનભાઈ નો. મારો આવી ગયો ભઈલા, આવી ગયો. એ કે મારો અશ્વિનભાઈ તો ન કહેવાય, ધમુ પલક આપણે રાખવી. કેમ? જે કેવું હોય થોડી ઘણી આપણે આમ પલકની કોપી કરો બધાય ભલે, થોડી ઘણી. તો બધા પછી એમ બધા વ્લોગ જ નથી બનાવેલો, મને શરમ લાગે. પબ્લિકમાં કોઈ નથી બનાવ્યો, કાંઈ એટલો બધો કોઈ દી. આયુષ તોય તમને એકાદી ઓલા કહે કલાકના અવાજમાં હા, થોડી ઘણી. આ બધા આજે યુટ્યુબર ભેગા થયા છે એટલે એમ થાય કે પલકની કોપી કઈ રીતે કરતા હશે, એકાદી ઝલક. સબસ્ક્રાઇબ કરજો એટલું કહી દો. હા, એ વાત નહીં બોલે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર બધાનો. ફરી વાર કહું છું, આવ્યા અમને ખૂબ જ આનંદ આવ્યો. અને આમ ને આમ બધાય આવતા રહેજો, બરોબર ને વનરાજભાઈ? પાક્કું ને? કાંઈ વાંધો નહીં, પછી પાછા બધા મળ્યા. વારો આવે છે હો, બધા. એ ને બધા વ્લોગની વાટે ઊભા છે. હા, એ કોઈની વાટ જોવાની નહીં. હા, ઊભી રહી ગયા દક્ષુ, બધા મહેમાન જાય છે. હારું, આવજો મહેમાન. કાજલબેન આવજો. શ્રદ્ધાબેન આવજો. હવે પૂરું ઉપડો તો એ તમારું કામ નહીં તો હાથ આવું ને શું થતો તો એ મોહન થાળ અડી ગયો. મહેમાન વહી ગયા દીધું. મહેમાન વૈયા ગયા, જો નોખણું દત્તી મહેમાન આવ્યા હતા શ્રીમત કરવા, અને મહેમાન વૈયા ગયા પાછા. અત્યારે જો વાળું કરવા બધા બેસી ગયા છે. અને અસ્મિતાબેન કેવી મજા આવી આજે? બહુ મજા આવી ને? અત્યારે બધા જો વાળું કરવા બેસી ગયા છે. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. અને ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.